સુરત જિલ્લામાં વધુ એક વિદ્યાર્થીનું રહસ્યમય મોત થઈ ગયું છે. અમરપાડાની ગોવત ગામની યશવી વસાવા ઉંમર 14 વર્ષ જે આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરતી હતી તેનું અચાનક મોત થયું હતું. મળતી માહિતી મુજબ યશવીના માથાનો દુખાવો વિશ્વ ફરિયાદ કર્યા બાદ દવા પીને ઊંઘી ગઈ હતી, પણ સવારે તે જાગી નહીં ત્યારે પરિવારજનોએ ઘટનાની જાણ થઈ. તાત્કાલિક તેને બારડોલી હોસ્પિટલ ખસેડવામાં આવી અને ત્યારબાદ સુરત સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવી. ત્યારે પરિવારજનો યશવીના શરીર પર શંકાસ્પદ નિશાનો જોવા મળ્યા. શરીર પર લોહીના ગાંઠો જેવી સ્થિતિ જોવા મળી, જેનાથી પરિવારજનોમાં મૃત્યુના કારણ અંગે શંકા ઊભી થઈ. પરિવારજનોએ મૃત્યુની તપાસ માંગીને અધિકારીઓને અપીલ કરી. આ ઘટના સાથે સુરત જિલ્લા આશ્રમ શાળા નિવાસી શાળાઓ અને હોસ્ટેલ શંકાસ્પદ ઘટનાઓનો વધારો દેખાઈ રહ્યો છે. છેલ્લા થોડા સમયથી વિદ્યાર્થીનીઓના આપઘાત, મોત અને સામૂહિક બીમારીઓ જેવી ઘટનાઓ સામે આવી છે. આ ઘટનાથી લોકમંડળમાં ચિંતાનો માહોલ છવાયો છે. અધિકારીઓની ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે અને સમાજમાં પ્રશ્નો ઊભા કર્યા છે. આવી ઘટનાઓ કેમ વધતી જાય છે? મારું નામ નીતેશભાઈ મુરજીભાઈ વસાવા છે. જે મરનાર છે એ મારી ભાંજી છે, સોગી. હું એમના મામા થતો સોગો. અમને સ્કૂલમાંથી, આદર્શમાંથી એવું માહિતી મળી કે તમારી 4 વાગે તમારી છોકરી બીમાર છે તો તમે સ્કૂલે આવો. તો અમે સ્કૂલ પર ગયા તો અમારી છોકરી અમને બેભાન અવસ્થામાં જોવા મળી ને ત્યાંથી અમને એમના મેડમ તરફથી એ લોકોએ કંઈ 108 ને ફોન બી નહીં કરેલો. અમે આવ્યા તો અમારા બાઇક પરથી અમે દવાખાને સરકારી હોસ્પિટલ લઈ ગયા ને ત્યાંથી અમને સરકારી હોસ્પિટલમાંથી એમનું મોત નીપજ્યું ને અમને શંકા વધશે. શું શંકા છે? એમના શરીર પર કાળા કાળા દાગ જોવા મળેલા છે. એટલે છોકરી કઈ દિવસ બીમાર નહીં પડતી હતી, અચાનક એક દિવસમાં માથું દુખવાથી મોત થાય એટલે અમને શંકા પડી એવું લાગે છે. અમને સ્કૂલમાં કોના પર શંકા પર એટલે હમણાં ત્યાં રહેવા વાળા પર અમને ગોડો નહીં કે પછી ગુરુ માતા હોય, હમણાં એમનું કઈ રીતનું એ થઈ છે અમને ચોક્કસ માહિતી નથી, પણ એવું શંકા બધ જેવું લાગે છે. વિદ્યાર્થીએ હોળી પર આવેલી તો અમે સ્કૂલ પર રહેવાની નથી, મને ત્યાં ગમતું નહીં, ત્યાં ટોર્ચર થતું છે એવું અમને વિદ્યાર્થીએ કીધેલું. કોણ ટોર્ચર કરે? સ્કૂલમાં વર્ડન ટોર્ચર કરતા છે એવું કઈ અમારી દીકરી અમને કીધેલું. શું માંગ છે? અમારી દીકરીને સાચો ન્યાય મળવો જોઈએ એ અમારી માંગ છે.